નમસ્કાર મિત્રો, આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમરેલીના આંગણે અને અમરેલીની અંદર જ્વેલર્સની દુનિયામાં જાણીતું નામ એટલે નીલકંઠ જ્વેલર્સ અને એમના ઓનર એટલે કેતનભાઈ સોની એક દાતા પણ છે, સમાજસેવક છે અને એક સારા વક્તા પણ છે. અને એ નિમિત્તે આજે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો વિશ્વ મહિલા દિવસ નિમિત્તેનો એક ઉજવણીનો કાર્યક્રમ હતો, જેમાં આવેલી તમામ મહિલાઓને એમના જ્વેલર્સનું એક ગિફ્ટ આપી છે. અને આજનું બપોરનું ભોજન પણ તમામ મહિલાઓને એમના તરફથી આપવામાં આવ્યું છે. આપણે કેતનભાઈનો પણ એક નાનકડો આજના વિશ્વ મહિલા દિવસે એક સંદેશો લઈએ. આજરોજ 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન. આજે આપણે જેટકિનને એટલા માટે યાદ કરી કે 1910 એમને પ્રસ્તાવ મૂક્યો અને 1975ની અંદર યુએનની અંદર આ પ્રસ્તાવ જ્યારે સિલેક્ટ થયો ત્યારે એવું કહી શકાય કે બહેનોને એક આત્મસન્માન મળ્યું, આત્મનિર્ભર બનવાની એક તક મળી. અને આ નિમિત્તે અનેક સંસ્થાઓ જ્યારે અલગ અલગ પ્રોગ્રામો કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો અને 8 મહિલાઓને એમને સન્માનિત કર્યા. અને સાથે સાથે કેટલા બધા બહેનોને એક નવી આગવી સૂઝ મળે, એક નવી રાહ મળે, એક નવું માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. આ તકે મને અહીંયા થોડીક સેવા કરવાની તક મળી, આ ભોજન જે કંઈ વ્યવસ્થા ગોઠવવાની તક મળી એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું અને મહિલા મોરચાના પ્રમુખ શ્રી અલકાબેનનો પણ આભાર માનું છું. અને અમારા માનવંતા અને ખાસ બધાના હૃદય સમાન ગણી શકાય એવા અતુલભાઈ કાનાણી કે જે સર્વાંગી રીતે ખૂબ સારો વિકાસ કરી રહ્યા છે, ત્યારે એમને આ તકે ખૂબ સુંદર મજાનું માર્ગદર્શન એમને પણ આપ્યું, એમનો આભાર વ્યક્ત કરું છું. અને સાથે મને આ તક મળી, ફરી મને ઈશ્વર આવી તક આપે એવી અભ્યર્થના સાથે વિરમું છું. કેતન ધોળકિયા.